ક્લિયરમાં હજી ઉઠ્યા હજી તો નીંદર આવવા માંડી કા નીંદર આવે આપણે શિરામણ કરવા બેસી ગયા બરાબર અને શિરામણમાં તો આપણે જ્યાં સવારે રોટલી ખાઈ હોય ટાઢી થઈ ગયું એટલે જયશ્રી છે ને રોટીમાં તેલમાં છે ને તરીને મીઠું ચોપડીને એ કડકડી કરીને આપણને મજા આવે એવી કરી દીધી બરાબર. હાલો અમારે કુરિયર વાળો આવી ગયો હજી મોટું નથી ધોયું વિચાર છે કે તો કુરિયર વાળાનો ફોન આવ્યો બાપુ બપોર માથે ગાડીઓ નાખતા હતા જે આવ્યો જો લો ભાઈ જો કુરિયર વાળી ગાડી આવી ગઈ હાલે 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 આપણે આવી ગયા છીએ ઘરે કામેથી અને આ જો કુરિયર જે આવ્યું હતું એમાં શું છે એમાં છે વાયરલેસ માઇક અને એનું અનબોક્સિંગ આપણે અત્યારે કરશું બરોબર અને બધી ડિટેલ તમને આ વિડીયોમાં મળશે કે આમાં અવાજ કેવો રેકોર્ડ થાય છે કેટલી રેન્જમાં થાય છે ક્લિયરિટી કેવી છે નોઇઝ કેન્સલેશન થાય છે કે નહીં અને આમાં 3 લેવલનું નોઇઝ કેન્સલેશન આવે અને આની પ્રાઇસ છે 1000 રૂપિયા. તો અને આપણે જાય છે હીરામાં કામ કરીએ આપણે 500 રૂપિયાનું અને આ 1000 રૂપિયાનું આવ્યું બરોબર. તો તમારા હાટું આટલી મહેનત કરી આટલો ખર્ચો કરી તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બરોબર. તો ચાલજો આનું અનબોક્સિંગ કરીએ આપણે અને જોઈએ તમને બધી ડિટેલ તમને બતાવું અને આમાં કઈ કઈ વસ્તુઓ આવે છે તમને બધું ડિટેલ બતાવું બરોબર. કાવ્યાબેન છે એ અનબોક્સિંગ કરશે. આજે આપણા કાર્તિકભાઈ આવી ગયા. રાયડું ન નખાય. જો આ માઇક છે બતાય આમ ફોનમાં બતાય ગ્રેનારો નું માઇક છે અને બધા આના રિવ્યુ સારા હતા એટલે આ માઇક આપણે બરોબર. આ ડ્યુઅલ માઇક વાળું છે અને સિંગલ માઇક વાળું આવે ને જે વાયરલેસ માઇક એ 780 કંઈક એમ કંઈક રૂપિયા છે એમાં સિંગલ માઇક આવે બરોબર અને આ આપણે ડબલ માઇક છે અને એક જો અને આ છે વિન્ડ ફિલ્ટર આમાં નોઇઝ કેન્સલેશન સારું થાય અને બીજા હજી એક છે અને આ છે એનું એડેપ્ટર બતાય એમાં આ એનું એડેપ્ટર એ ફોનમાં લાગી જાય સી પિન વાળું આવે અને તમારા પાસે આઈફોન હોય તો આઈફોનમાં તમારે એનું એડેપ્ટર લેવું પડે. તો જો આમાં 2 વિન્ડ ફિલ્ટર આવે છે જે કુશન આવે અને આમાં થોડુંક નોઇઝ કેન્સલ ઓછું થાય જે તમને ફાવે તે આપણે રાખી શકીએ બરોબર અને એક ડેટા કેબલ આવે જેનાથી આપણે ચાર્જિંગ કરી શકીએ બરોબર. હજી એમાં ફિટ કરવું પડે તું ના ના હવે આપણે એનું ટેસ્ટિંગ કરવાનું. તો મિત્રો અત્યારે જે તમે અવાજ સાંભળો છો તે આ જે ફોનનું જે ડિફોલ્ટ માઇક આવે એમાંથી રેકોર્ડ થાય છે અને હવે તમે જે અવાજ સાંભળશો અત્યારે અહીંયા માઇક તમને દેખાશે માઇક લગાડેલું એ અવાજ જે આ ગ્રેનારોનું જે માઇક છે એનાથી આપણે રેકોર્ડ કરશું એટલે તમને ખબર પડે કેવો અવાજ આવે બરાબર. એ આમાં એક આ બેટરીનું આઇકોન છે ને એમાં બેટરી જ્યારે લો થાય ત્યારે બ્લિંક થાય અને આ છે નોઇઝ કેન્સલરનું. આ જ્યારે એકવાર તમે દબો આવી રીતના તો જો 3 વાર બ્લિંક છે એટલે આ નોઇઝ લેવલ 3 ઉપર થઈ ગયું બરોબર. હવે આપણે નોર્મલ ઉપર કરી એકવાર બ્લિંક થાય એટલે નોઇઝ કેન્સલેશન 1 ઉપર આવી ગયું બરોબર. અને આ ઉપર એક બીજું છે સિમ્બોલ જે માઇકનું છે એ માઇક આપણે ચાલુ બંધ કરીને ત્યારે બરોબર. તો હવે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો કહેજો અને આ માઇક બહુ સારું છે એની ઓડિયો ક્વોલિટી તમને ખબર પડશે હજી કારણ કે મેં સાંભળ્યું નથી બરાબર. તો તમને ખબર પડશે આમાં અવાજ કેવો આવે છે અને જો આપણા વિજયભાઈ ત્યાં વ્લોગ બનાવે છે કાવ્યાએ ચેનલ બનાવી છે તો કાવ્યા રાજપૂત ઓફિશિયલ તો એને સબસ્ક્રાઈબ કરજો અને એ પણ વ્લોગ બનાવે બરાબર. અને અત્યારે જો પવન એવો ઉપડ્યો અને તો તમને ખબર પડશે આમાં અવાજ કેવો આવે છે અને ક્વોલિટી બહુ સારી છે સમજ્યા એટલે તમે લઈ શકો છો બહુ સારી ક્વોલિટી અને 2 માઇક છે મારી પાસે. હવે એનું હવે બધા વિડીયો આ માઇકમાંથી જ આવશે
તો ઘણા એની કમેન્ટ આવતી હતી કે અવાજ સારો નથી આવતો, એટલે મેં આ માઇક લેવું પડ્યું, બરાબર. તો અને આમે વ્લોગિંગ માટે આ માઇક બેસ્ટ છે, બેસ્ટમાં બેસ્ટ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો, બરાબર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.